હેલો નમસ્તે, કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ સાપુતારા. તો બીજા એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ચૈત્રી નવરાત્રિના ચોથા દિવસે કાર જર્ની કરી રહ્યા છીએ. આપણે મહારાષ્ટ્રમાં આવેલા એવા શ્રી સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારે હાલ હું છું સાપુતારામાં. તો તમે જ્યાંથી પણ આવો છો તો તમારું સાપુતારા વચ્ચે આવે છે. આપણા ગુજરાતથી તમે ધારો કે સુરતથી આવો છો, બરોડાથી આવો છો, અમદાવાદથી આવો છો, અથવા આપણા વલસાડ વાપી સાઈડથી આવો છો તો તમને સાપુતારા વચ્ચે આવશે. અને સાપુતારાથી 58 કિલોમીટરની દૂરી પર આવેલું છે શ્રી સપ્તશૃંગી માતાનું મંદિર, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તો આપણે જર્ની કરી રહ્યા છીએ આજે કારથી, અને તમે બસથી આવવા માંગો છો તો બસના પણ ઘણા બધા ઓપ્શન છે. તો એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આપણે આજે ચોથા નવરાત્રિના દિવસે જઈ રહ્યા છીએ સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે. તો સપ્તશૃંગી માતાના દર્શન કરવા માટે કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં રહેવાની સુવિધા શું છે, જમવાની સુવિધા શું છે, રોપવેની સુવિધા કઈ રીતેની છે, અને ત્યાંના દાદર કેટલા છે, એ આપણે ત્યાં જઈને આપણે ડિસ્કસ કરીશું. અને હું તમને આજે દર્શન કરાવીશ, શ્રી સપ્તશૃંગી માતાજીના દર્શન કરાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને વિડીયો પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે લાસ્ટ વિડીયો કદાચ નહીં જોયો હોય, ચામુંડા માતા ચોટીલાનો વિડીયો તમે નહીં જોયો હોય તો એ પણ આપણી ચેનલ પર અવેલેબલ છે. એ આપણા ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસનો એ વિડીયો હતો. અને તમે ટ્રેન દ્વારા ચોટીલા સુધી કઈ રીતે જઈ શકો છો એનો વિડીયો પણ આપણા ચેનલ પર છે, અને ડિસ્ક્રિપ્શનમાં એ તમને બંને લિંક મળી જશે. તો ચાલો, આપણે જર્ની કરી રહ્યા છીએ. સમર ચાલી રહ્યો છે તો અત્યારે ગ્રીનરી એટલી ઓછી છે. બાકી અહીંયા તમે મોન્સૂનમાં આવો છો તો તમને ગ્રીનરી એટલી સરસ જોવા મળશે કે તમને અહીંયા ફરવાનું મજા આવે. તો ચાલો, ગરમી વધારે છે, ફટાફટ આપણે કારમાં બેસીએ. હવે 58 કિલોમીટરની જર્ની બાકી છે. હું આવી રહ્યો છું વલસાડથી. તો વલસાડથી લગભગ 3 કલાક જેવા થઈ ગયા છે, અને 1 કલાકમાં હવે હું પહોંચી જઈશ સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો આપણે આગળ વધીએ, અને હું તમને બતાવું સપ્તશૃંગી માતાજીના દર્શન કરાવું તમને. તો ફાઇનલી મિત્રો આપણે સપ્તશૃંગી ગઢ આવી ગયા છે. તો માતાજીના દર્શન કરવા માટે આપણે અહીંયા ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. અને પાર્કિંગનો ચાર્જિસ છે 2 કલાકના 50 રૂપિયા છે, અને એના ઉપર કલાક વધશે તો કલાકના 50 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. બરાબર. તો જ્યારે પણ તમે અંદર આવો છો તો અહીંયાથી આ મેઇન રોડ પરથી આવો તો એની સામેની સાઈડ આજે રોપવેનો ગેટ છે, આ રાઉન્ડવાળો, ત્યાંથી અંદર સીધું જવાનું છે. ત્યાં રોપવેનું પાર્કિંગ છે. અને આગળ પણ ઘણા બધા સ્ટોલ છે, જે લોકલ સ્ટોર છે, જ્યાં ફૂલ હાર એ બધું મળે છે. ત્યાં તમે તમારી ગાડી પાર્ક કરી શકો છો. અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. અને રોપવેનો જે ચાર્જ છે, રોપવેનો એ જે ચાર્જ છે 12 વર્ષથી ઉપર જે એડલ્ટ પર્સન લોકો છે એ લોકો માટે છે 120 રૂપિયા પર પર્સન છે. અને 75 યર્સની અપ જે સિનિયર સિટીઝન છે એઓ માટે 55 રૂપીસ છે. અને 12 વર્ષથી નીચેના બાળકો માટે 55 રૂપીસ છે. અને અહીંયા વ્હીલચેરની સેવા પણ ઉપલબ્ધ છે. જો કોઈ વૃદ્ધ આવે છે તો તેઓ માટે વ્હીલચેરની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે, જેનો ચાર્જ 100 રૂપીસ છે. વ્હીલચેરનો અલગથી એ ચાર્જ રહેશે. બરાબર. તો તમે મારી સામે જોઈ શકો છો, આ છે રોપવે, અને ત્યાં આપણે ઉપર જવાનું છે. તો ચાલો, રોપવેમાં કેટલી લાઈન છે એ જોઈએ. ટિકિટ કાઉન્ટર બતાવું હું તમને. ટિકિટ કાઉન્ટર અહીંયાથી તમારે ટિકિટ લેવાની છે. તો મિત્રો, આ તમે મારી સામે જોઈ શકો છો, આ છે ટિકિટ કાઉન્ટર. તો અહીંયાથી આપણે ટિકિટ પરચેસ કરવાની છે. તો કેશ અને યુપીઆઈ બંનેનો ઓપ્શન છે. અને રોપવેનો ટાઈમિંગ જે છે એ સવારે 5 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધીનો રોપવેનો ટાઈમિંગ છે. તો અહીંયા તમે રોપવેમાં રાતના પણ 9 વાગ્યા સુધી તમે જઈ શકો છો. તો ચાલો, મેં ટિકિટ પરચેસ કરી લીધી છે. તો મિત્રો, આ રીતે અહીંયા ટિકિટ તમને જોવા મળશે. તો અહીંયાથી એન્ટ્રી મારવાની છે આપણે રોપવે માટે. અને આ રીતેનો કંઈક મોલ છે, જે રોપવેનો ઓફિસ છે. અને અહીંયાથી આપણે અંદર એન્ટર થવાનું છે. તો મિત્રો, અહીંયા તમે સામે જોઈ શકો છો, અહીંયા તમને રોપવે માટે જવા સુધી વ્હીલચેર તમને અહીંયા મળી જશે. તો મોલની બહાર અહીંયાથી આપણે રોપવે માટે એન્ટ્રી લેવાની છે. તો ચાલો આપણે જોઈએ આગળ.
તો મિત્રો રોપવે સુધી જતી વખતે તમને અહીંયા ઘણા એવા પ્રસાદ લેવા માટે, હાર લેવા માટે, માતાની ચૂંદડી, ગજરો લેવા માટે તમને અહીંયા બહુ બધા સ્ટોલ તમને અહીંયા જોવા મળશે. તમે સામે જોઈ શકો છો. અને માતાની સાડી તમે લેવી હોય તો તમે એ પણ અહીંયાથી લઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે અહીંયા ટ્રેન આવે છે. એક રીતે રોપવે છે પણ ટ્રેનના પેલોમાં છે, તમે જોઈ શકો છો. તો આ રીતે અહીંયા પ્લેટફોર્મ બનાવેલા છે જેમાં એક કેબિનમાં 10 વ્યક્તિઓ લોકો જઈ શકે છે. તો એક્ઝેક્ટ ટાઈમ પર આપણે આવી ગયા છે અને હવે જઈશું આપણે સપ્તશૃંગી માતાજીના દર્શન કરવા માટે. ચાલો, આપણો દરવાજો ખુલી ગયો છે. ઓકે, ડોર ક્લોઝ થઈ ગયો. તો મિત્રો હું હાલ બેસી ગયો છું સપ્તશૃંગી માતાજીના રોપવેમાં. તો જોઈએ કેટલી વારમાં આપણને સપ્તશૃંગી માતાજીના મંદિર સુધી ઉપર આપણને ડુંગર ઉપર પહોંચાડે છે. અને હું આખા કેબિનમાં એકલો જ છું, એટલો બધો રસ નથી આ વખતે. તો તમે સામે નીચે જોઈ શકો છો, નીચે થોડાક લોકો છે. આ રીતેનું કંઈક કેબિન છે અને એર કન્ડિશનર પર તમને આ રોપવેમાં જોવા મળશે. મેં ફર્સ્ટ ટાઈમ જોઉં છું કે રોપવેમાં પણ એર કન્ડિશનર હોય છે. તો મિત્રો ડોર ક્લોઝ થઈ ગયા છે. તો હવે આપણે આ રોપવે ઉપર જશે. તો જો આ ફર્નાક્યુલર રોપવેનો હોર્ન પણ વાગી ગયો છે. તો આ ટ્રોલીમાં એક કેબિનમાં મતલબ 10 જણા લોકોની બેસવાની કેપેસિટી છે. અને આ ટ્રોલી લગભગ દરરોજ 5000 મુસાફરોને લઈ જવાની કેપેસિટી ધરાવે છે. તો આપણી શરૂઆત થઈ ગઈ છે રોપવેની. તો મિત્રો દાદરની વાત કરીએ તો આ સપ્તશૃંગી મંદિર સુધી પહોંચવાના જે દાદરની સંખ્યા છે એ 510 જેટલી સંખ્યા છે, જે તમે ઇઝીલી ચડી શકો છો. પણ અહીંયા રોપવે પણ છે, તો તમારો ટાઈમ તમારે બચાવવો હોય તો તમે આરામથી આ રોપવેમાં જઈ શકો છો. તો લગભગ મિત્રો 50 સેકન્ડની અંદર જ આપણે રોપવેમાં ઉપર મંદિર સુધી આવી ગયા છે. તો ચાલો હવે આપણે મંદિરના દર્શન કરવા માટે જઈએ. રોપવેમાં ઉતરતાની સાથે તમને અહીંયા વે ટુ ટેમ્પલ જોવા મળશે. અહીંયાથી દિવ્યાંગ નાગરિક માટે અહીંયા લિફ્ટનું અરેન્જમેન્ટ પર કરેલો છે. તો અહીંયાથી આપણે સીડીઓથી ઉપર જવાનું રહેશે મંદિર સુધી.
ફાઇનલી મિત્રો આપણા 10 થી 15 મિનિટમાં દર્શન ઇઝીલી થઈ ગયા. તો ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે પણ એટલી બધી ભીડ નથી. પણ આવનારા સમયમાં હજુ 5 દિવસ બાકી છે નવરાત્રિના, તો ક્યારે ભીડ થઈ શકે છે એનું કંઈ નક્કી નથી. તો બોલો સપ્તશૃંગી માત કી જય, અને કમેન્ટ સેક્શનમાં જય માતાજી અને સપ્તશૃંગી માત કી જય જરૂરથી લખજો. તો ચાલો હવે આપણે જઈએ નીચેની તરફ, પાછા રોપવેમાં જ. જય માતાજી. બોલા સપ્તશૃંગી કે કેવડા અંતરો તમે તો રોપવેમાંથી નીચે આવીને તમને અહીંયા ઘણી બધી પેંડાની દુકાન દેખાઈ જશે, અને ત્યાંથી તમે પ્રસાદી લઈ શકો છો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શૂઝ સ્ટેન્ડ પણ છે. તો અહીંયા શૂઝ કાઢીને જ પછી તમારે રોપવે પર જવાનું રહેશે. તો મિત્રો હું એવું વિચારતો હતો કે જતી વખતે રોપવેમાં જઈશ અને આવતી વખતે દાદર થઈને નીચે ઉતરીશ, પણ શૂઝ અહીંયા જ કાઢીને રોપવેમાં બેસવાનું હતું. તો પછી શૂઝ લેવા માટે પાછું મારે આખું ફરીને અહીંયા આવવું પડે, એટલે પછી મેં પાછો રોપવેમાં જ આવી ગયો. તો એ વાતનું ધ્યાન રાખો કે તમે મારા જેવું વિચારતા હોય કે જતી વખતે આપણે રોપવેમાં જઈને ઉતરતી વખતે આપણે સીડીથી આવશું, તો એ પોસિબલ નહીં થશે. તમે તો મારી પાછળ જોઈ શકો છો અહીંયા છે પ્રસાદી વિક્રી કરે છે. 10 રૂપિયાનું લાડુનું પેકેટ તમને અહીંયા મળી જશે, અને અહીંયા બહુ બધા પ્રસાદના અહીંયા સ્ટોલ લાગેલા છે. તો અહીંયાથી પણ તમે પ્રસાદ લઈ શકો છો. અને અહીંયા સામેની સાઈડ મોલમાં જ રોપવેના મોલમાં જે છે એમાં તમને અહીંયા ફૂડ સ્ટોલ પણ ઘણા એવા જોવા મળશે, તમે જોઈ શકો છો. જો મિત્રો તમારે રહેવું હોય તો આ રોપવેથી લેફ્ટ સાઈડની અંદર આપણે જવાનું છે. જે બાજુ સીડીઓ ઉપર ચડવા માટે જે જાય છે ને એ સાઈડ આપણે જવાનું રહેશે. તો ત્યાંથી તમને હું બતાવું અતિથિ ગૃહ. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પછાડી છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સપ્તશૃંગીગઢ. અતિ પ્રાચીન મંદિર છે. તો ચાલો આપણે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પણ દર્શન કરી લઈએ. અને એકદમ પ્રાચીન મંદિર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ તળાવ પણ છે સરસ એવું, અને અહીંયા લોકો સ્નાન કરવા માટે આવે છે, તમે જોઈ શકો છો. તો સરસ અહીંયા વાતાવરણ સાથે આ તળાવ, અને ઉપર આપણા સપ્તશૃંગી માતાશ્રી તમે જોઈ શકો છો. તો જ્યારે પણ તમે દર્શન કરવા આવો છો તો અહીંયા તળાવ પાસે પણ જરૂરથી આવવું. અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન લહેરાતો હોય છે, અને અહીંયા જ સામે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પણ તમને જોવા મળશે. તો ત્યાં પણ તમારે દર્શન કરવાનું જરૂરથી ભૂલશો નહીં. તો મિત્રો આપણા દર્શન એકદમ સારી રીતે થઈ ગયા છે. માતા સપ્તશૃંગીના આશીર્વાદ સૌ કોઈને ફળે એવી મારી આશા છે, અને આપણી ચેનલને પણ ખૂબ આગળ વધાવે
તમારા આશીર્વાદથી અને માતા સપ્તશૃંગીના આશીર્વાદથી. તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો મિત્રો, આ મંદિરના આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો કહેવાય છે કે આપણા હિન્દુ ધર્મ અનુસાર તો આ સપ્તશૃંગી માતાનું મંદિર નાસિકથી 60 કિલોમીટરની દૂરી પર આવેલું છે. અને આપણા આ જે સપ્તશૃંગી જે આ માતા જે બિરાજમાન છે, સપ્તનો અર્થ 7 અને શૃંગનો અર્થ શિખર, એટલે આપણે કહેવાય છે કે સપ્તશૃંગી માતા જે બિરાજમાન છે 7 પર્વતની માળામાં. તો મિત્રો, ચૈત્રી નવરાત્રિ આવે છે એપ્રિલ મહિનામાં. તો એપ્રિલ મહિનામાં ગરમીનો સમય હોય છે. તો ગરમીના સમયમાં અત્યારે પર્વત તમને એકદમ સૂકો દેખાશે, પરંતુ જ્યારે તમે ચોમાસામાં અહીંયા આવો છો, ચોમાસા દરમિયાન, ત્યારે આ પર્વતમાળા જે સપ્તશૃંગીની જે પર્વતમાળા છે એ આખી લીલોછમ આપણને જોવા મળે છે. તો મિત્રો, અહીંયા તમે કઈ રીતે આવી શકો એની વાત કરીએ તો તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી નાસિક સુધીની ટ્રેન લઈ શકો છો, અથવા તમે મિત્રો બસમાં આવવા માંગતા હોય તો તમે જ્યાંથી પણ રહેતા હોય ત્યાંથી સુરત સુધી તમારે ગમે તે રીતે આવવું પડશે. અને સુરતથી તમને વની સુધીની બસ તમને મળી જશે, અને વનીથી લોકલ ટેક્સી સપ્તશૃંગી સુધી ચાલતી હોય છે. તો તમે ત્યાંથી વનીથી અહીંયા સપ્તશૃંગી મંદિર સુધી તમે ઇઝીલી આવી શકો છો. બાકી તમે કાર લઈને આવો છો તો ગૂગલ મેપમાં લખશો સપ્તશૃંગી મંદિર, તો તમને ઇઝીલી તમને રૂટ આપી દેશે, જે સાપુતારા થઈને નાસિક વની સાપુતારા થઈને વની થઈને ડાયરેક્ટ તમને સપ્તશૃંગી સુધી પહોંચાડી દેશે. તો ચાલો મિત્રો, આ હતો આજનો વિડીયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.